બનાસકાંઠાના થરાદ નજીક વાવ તાલુકાના દેવપુરા પાસે બુધવારે સાંજે નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હતી। આ દુર્ઘટનામાં કિયાલ ગામનો યુવક તેની 3 પુત્રીઓના ડૂબી જતા મોત થયા હતા, જ્યારે તેની પત્ની પાણીમાં ગરકાવ થઈ જતા ફાયર વિભાગની ટીમ સહિત અધિકારીઓ દ્વારા મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી। થરાદ તાલુકાના કિયાલ ગામના નવીન જીવાપુરી ગોસ્વામી, હેતલબેન નવીનપુરી ગોસ્વામી, કાવ્યા નવીનપુરી ગોસ્વામી, મિનલ નવીનપુરી ગોસ્વામી અને પીયુ નવીનપુરી ગોસ્વામી બુધવારે કાર લઈ દિયોદરના ભેંસાણ ગામે ગોગા મહારાજના દર્શન કરવા ગયા હતા, જ્યાંથી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે થરાદ નજીક વાવ તાલુકાના દેવપુરા પાસે કાર કેનાલમાં ખાબકી હતી। આ દુર્ઘટનામાં પિતા 3 પુત્રીઓના પાણીમાં ડૂબી જતા મોત થયા હતા, જ્યારે હેતલબેન પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ઘટના સ્થળે દોડી આવેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, થરાદ ડીવાયએસપી SM વરોતરિયા, થરાદ PI RR રાઠવા, થરાદ મામલતદાર, વાવ PI સહિત સ્થાનિક યુવકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી। ચારેય મૃતદેહો બહાર કાઢી PM માટે થરાદની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે લાપતા બનેલી મહિલાની મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં ગોસ્વામી પરિવાર દુઃખદ મોતને ભેટતા પરિવારજનો, સ્વજનો અને ગામમાં ભારે શોકની લાગણી છવાઈ હતી।